હારીજના બોરતવાડા ખાતે જોગણી માતાના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. શોભાયાત્રા અને મહાપ્રસાદમાં ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ. નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં આવેલ બોરતવાડા પાટણ રોડ પર સ્થિત મોરજી બાપુરા રાધેકૃષ્ણ આશ્રમ ખાતે તારીખ 26 માર્ચ 2025 ગુરુવારના રોજ જોગણી માતાના નૂતન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો. આ ધાર્મિક પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે બોરતવાડા ગામથી જોગણી માતાના મંદિર સુધી એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં માતાજીનો ફોટો અને ધજા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ડીજે અને ઢોલ નગારાના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર માર્ગ જય જોગણી માના નાદથી ગુંજી ઉઠ્યો હતો. મંદિર પરિસર ખાતે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર અવસરે બોરતવાડા સહિત આજુબાજુના ગામોની ધર્મપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી યજ્ઞના દર્શન તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આ મહોત્સવને સફળ બનાવવામાં દાતાઓનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો. જોગણી માતાના પ્રાણ પ્રતિષ્ઠાના 5 પાટલાઓના મુખ્ય યજમાન તેમજ ભોજનના દાતા તરીકે ગણેશપુરાના ઠાકુર બળવંતજી બાબાજીએ ઉદાર હાથે દાન આપી ભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત આજુબાજુની જનતાએ પણ પોતાની યથાશક્તિ મુજબ દાન અને શારીરિક સહકાર આપી આ ભવ્ય ઉત્સવને દીપાવ્યો હતો. શ્રદ્ધા અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી સમગ્ર પંથકમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ મુકેશ ઠક્કર, SS2 ન્યૂઝ, પાટણ.